જેતપુરમાં વોન્ટેડ આરોપીની દોડ આખરે હદ વચ્ચે તો પૂરી થઈ તો ગઈ। પોલીસથી બચવા દોડ્યો પણ કાયદાના હાથથી બચી ન શક્યો। જસકુ હુદડ ફરાર થવાની કોશિશ। પણ પોલીસના ઝાપટામાંથી ભાગવાનો પ્રયાસ પણ કરી લીધો। આ પ્રયાસ કર્યો જેતપુરનો વોન્ટેડ આરોપી એટલે કહેવાય કે જસકુ હુદડ। એવો દોડ્યો કે જાણે પોલીસને ચકમો આપી દેશે, પરંતુ થોડા જ સેકન્ડમાં કિસ્મતે દગો આપી દીધો અને પુલની પાળીએ પટકાય। અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આ આરોપી માત્ર ફરાર થવામાં જ બોગસ નહીં, પરંતુ પોતાની કાર પણ બોગસ વાપરતો હતો। કાર પર બોગસ વાપરી અને નંબર પ્લેટ લગાવી ફરતો હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે એક ગુનો ઓછો હતો ત્યાં વધુ એક ગુનાનો ભાંડાફોડ થઈ ગયો છે। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ શંકાજામાં આવેલ જસકુ હુદડે રસ્તામાં લઘુશંકાનું બહાનું કાઢ્યું, પોલીસને ધક્કો માર્યો અને દોડ લગાવી દીધી, પરંતુ ફિલ્મી સ્ટાઇલમાં ભાગવાનો પ્લાન ફ્લોપ સાબિત થઈ ગયો હતો। પગ ફસાતા આરોપી ધડામથી રોડ પર પટકાયો અને સીધો જ હોસ્પિટલ પહોંચ્યો। બીજી તરફ પોલીસે તેની કારની તપાસ કરતા બોગસ નંબર પ્લેટ પણ મળી આવતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે। પોલીસથી બચવા દોડ્યો પણ કાયદાના હાથથી બચી ન શક્યો। જસકુ હુદડ ફરાર થવાની કોશિશ, હોસ્પિટલ સુધીની સફર અને બોગસ નંબર પ્લેટનો ખુલાસો સમગ્ર ઘટનાને જેતપુર પંથકમાં ભારે ચર્ચા જગાવી દીધી છે। હવે પોલીસ તપાસમાં હજુ કેટલા નવા ખુલાસા આવે તેની પર સૌની મીટ મુંડાઈ છે અને છેલ્લી નજર પડી છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં હજુ ઘણા નવા ખુલાસાઓ કેટલા આવે છે તેની પર સૌની નજર છે। આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સતીશ મોકલ ન્યૂઝ। નમસ્કાર।